રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ઝાટકણી કાઢી। હાઈકોર્ટે કહ્યું કે એસઆઈટી રિપોર્ટની રાહ જોવાની જરૂર નથી। ઉચ્ચ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ અને શિસ્ત ભંગના પગલાં લેવા જરૂરી છે, જેથી સેક્રેટરી કક્ષાના વ્યક્તિ તપાસ કરે। હાઈકોર્ટે કહ્યું કે અમારે કોઈના સોગંદનામા જોવા નથી, ઠોસ પગલાં જોવા છે। પ્રથમ ઈંટ મુકાઈ ત્યારથી લઈને અત્યાર સુધીની તમામ વિગતો રિપોર્ટમાં જોઈએ। હવે અમે એસઆઈટી રિપોર્ટની રાહ નહીં જોઈએ। 15 દિવસમાં તપાસ કરી રિપોર્ટ રજૂ કરો। એસઆઈટી માત્ર ખાતાકીય તપાસ છે, જેથી 15 દિવસમાં ખાતાકીય સત્ય શોધક કમિટી બનાવી તપાસનો રિપોર્ટ આપવામાં આવે। એસઆઈટી માત્ર એક પિક્ચર બતાવશે, અમારે ખાતાકીય તપાસ જોઈએ છે। રાજકોટ અગ્નિકાંડને લઈને સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે 9 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે હાઈકોર્ટે કહ્યું કે તમે નાની માછલીઓ પકડી છે, મોટા અધિકારીઓની ધરપકડ કરી જ નથી, જે ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં હાજર હતા। ટીઆરપી ગેમ ઝોન રાતોરાત ઊભું થયું નહોતું। નગરપાલિકા અને મહાનગરપાલિકાની તંત્રની કામગીરી કેવી છે, અર્બન હાઉસિંગ વિભાગના સેક્રેટરી તપાસ કરે। હાઈકોર્ટે કહ્યું કે અગાઉ બનેલી ઘટનાઓ બાદ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશો જણાવાયા હતા। સીટ ખાતાકીય તપાસ કરતી નથી, જવાબદાર અધિકારીની સામે તપાસ કરવામાં આવે, તેમજ અધિકારીઓની ભૂમિકા તપાસવી જરૂરી છે। રાજકોટ ગેમ ઝોન, મોરબી પુલ તેમજ વડોદરા હરણી તળાવની દુર્ઘટનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે મહાનગરપાલિકાનું તંત્ર યોગ્ય કામ કરતું નથી। કોર્ટે બીજું એક વેધક ઓબ્ઝર્વેશન કર્યું કે આપણે કંઈ થયા પછી પ્રિવેન્ટિવ એક્શન લઈએ છીએ, પણ વર્ષોથી જે થાય છે એમાં થોડા વખતમાં ભૂલી જાય અને હતા ત્યારે ત્યાં રહીએ છીએ, એટલે એ બાબતે ખૂબ વેધક ટકોર કરી। બીજા અગત્યના ઓબ્ઝર્વેશનમાં ઇવન નામદાર હાઈકોર્ટે આ પણ જોયું કે આપણે ગુજરાત હાઈકોર્ટની અંદર દરેક કોર્ટમાં 2 દરવાજા છે, પણ આપણા જ ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ એક્સટિંગ્વિશ થઈ ગયા છે, તો આ બધી વસ્તુમાં સતત આપણે જાગતા રહેવું જોઈએ। એક 3 મેમ્બરની કમિટી કરવી, જે આ કાંડ થયું એ પહેલાં જ્યાં જ્યાં પોતાના કાર્યક્ષેત્રમાં આવતી તમામ જવાબદારીઓની ક્ષતિઓ કરી છે તે લોકોની જવાબદારી નિશ્ચિત કરવી, રેકોર્ડ જપ્ત કરવો તમામ કોર્પોરેશનનો, અને જ્યાં જ્યાં આ બધા જ કાયદાઓ, બધા જ જજમેન્ટ, બધા ઓર્ડરનો જ્યાં ઉલ્લંઘન કરવામાં આવ્યો છે તેની જવાબદારીને